હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, આજે આપણે ફરીવાર આવી ગયા છીએ કોણ બનેગા કરોડપતિના પ્લે અલોંગ સેક્શનમાં, અને ત્યાં જોઈશું 28 ઓગસ્ટના હિન્ટ અંતર્ગતના પ્રશ્નોના સાચા જવાબ. મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે પ્લે અલોંગ સેક્શનમાં આપણે લોકોએ રાત્રે 9 કલાકે કોણ બનેગા કરોડપતિ અંતર્ગત પ્રશ્નોના જવાબ આપીને ડેઈલી ઘેરે બેઠા 1 લાખ રૂપિયાનું ઇનામ, હોટ સીટ પર જવાનો મોકો, અને જો પ્લે અલોંગની પૂરી સિઝનમાં વિનર બનો છો તો મારુતિ કાર જીતવાનો મોકો પ્રાપ્ત થાય છે. તે અંતર્ગત મિત્રો આપણે આજની હિન્ટના હિન્ટના ડેઈલી ક્વિઝના પ્રશ્નોના જવાબ દઈશું. किस शहर को भारत का मैनचेस्टर कहा जाता है? अहमदाबाद એનો સાચો જવાબ છે. ત્યારબાદ છે अंतरिक्ष में प्रक्षेपित भारत के पहले उपग्रह का नाम कौन सा है? आर्यभट्ट जवाब આવશે. ત્યારબાદનો પ્રશ્ન એક સપ્તભુજ में कितनी भुजाएं होती है? મિત્રો, દરેકને ખ્યાલ પડે 7 ભુજાएं હોય છે. ચોથો પ્રશ્ન મછલીઓ કે સમૂહ को आप क्या कहते हैं? વિદ્યાલય. મિત્રો, એને સ્કૂલ કહેવામાં આવે છે માછલીઓના સમૂહને. અને છેલ્લો कौन सा जानवर अपनी काली और सफ़ेद धारिये के लिए जाना? विशालकाय पांडा. મિત્રો આ 5 પ્રશ્નોના સાચા આન્સર છે, જે તમે લોકો પણ તમારી હિન્ટ અંતર્ગત આપી દેજો અને તમારા સ્કોરિંગમાં વધારો કરજો. મિત્રો, હું તમને મારો સ્કોર બતાવી દઉં છું, જેમાં મિત્રો આપણે હાલમાં મારો રેન્ક 94,674મો છે અને મારા કુલ સ્કોર 5,18,370 થઈ છૂટ્યા છે. હું લગભગ 5 દિવસથી આમાં રમું છું અને મિત્રો આપણે લીડર બોર્ડ જોઈ શકીએ છીએ, જેમાં જે લોકોના વધારે સ્કોર હોય તે લોકો અપ આવે છે. મિત્રો, મને હજી સુધી આ લીડર બોર્ડમાં એ નથી સમજાણું કે આ લોકોના હજાર સ્કોર કેવી રીતે થયા. અત્યારે 5 હિન્ટ અંતર્ગતના પ્રશ્નોના જવાબ મેં આપ્યા છે તો મારા 500 માર્ક્સ થયા હોય, પરંતુ આ 1000, 600, 700 એ કેવી રીતે મેળવે છે? જો તમને ખ્યાલ હોય તો મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો, જેથી કરીને હું પણ મારા સ્કોરિંગમાં વધારો કરી શકું. કેબીસીનો અન્ય વિડીયો આવે ત્યાં સુધી આવજો.